અમદાવાદ વડોદરા જળબંબાકાર. જોધપુર બોડકદેવમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. રિવરફ્રન્ટ પર 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. 3 કાર અથડાતા 2 કાર ચાલક વચ્ચે મારામારી. બાળકના મોત પાછળ જવાબદાર કોણ? ચાંદીપુરામાં મોતને ભેટેલું બાળક ઓરડીમાં રહેતું હતું. આસપાસ ગંદકી જ ગંદકી. બાળક દાખલ થયું પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દવા છાંટી. ગંજીપાના ટીચતા 7 જુગારીઓ ઝડપાયા. કડીના લક્ષ્મણપુરા ગામની સીમમાં નવીન બનતી મિલ પાછળ ગંજીપાના ટીચતા 7 જુગારીઓને બાવલુ પોલીસે 3.40 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા. વિદ્યાર્થીઓમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતતા કેળવવાનો પ્રયાસ. તારાપુરના પાદરા ગામની સરકારી માધ્યમિક શાળામાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી 200 જેટલા રીંગણા અને ટામેટા છોડનું વાવેતર કરાયું. વડોદરામાં ઇન્સ્યોરન્સ ઓફિસના એસીમાં બ્લાસ્ટ. 6 લોકોને ઈજા અને 1 આઈસીયુમાં સારવાર હેઠળ. મંગાવેલી ચા પડી રહી. સોફા સહિતના સામાનને નુકસાન. દારૂની હેરાફેરી માટે નવો કિમિયો. બુટલેગરે કન્ટેનરની ડ્રાઇવિંગ સીટ પર ચોરખાનું બનાવ્યું. પોલીસે એક પછી એક દારૂની 1552 બોટલો બહાર કાઢી.